હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે શાકની પણ જરૂર ના પડે તેવી લાલ મરચાં અને લીંબુની સરસ ખાટી મીઠી ચટણી બનાવીશું, જેને તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો. અને બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે. તો આજની રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 6 નંગ જેટલા લાલ મરચાં અને 6 નંગ જેટલા લીંબુ લઈ લીધા છે. મરચાં એકદમ સરસ તાજા અને કૂણા હોય તેવા લેવાના, બહુ જાડી છાલવાળા અને વાસી મરચાં નહીં લેવાના. સાથે જ લીંબુ પણ પાતળી છાલવાળા હોય તેવા લેવાના. તો આ લીંબુ અને મરચાં બંનેને મેં સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને કોરા કરીને થોડીક વાર પંખા નીચે રાખીને પછી લીધેલા છે. અહીં તમારે ચટણી વધારે તીખી જોઈતી હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો. હવે અત્યારે આપણે મરચાંને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં ગરમ પાણી લઈ લીધું છે. થોડુંક વરાળ નીકળતું ગરમ પાણી છે, પણ આંગળીથી અડી શકાય એટલું ગરમ છે. તો આની અંદર આપણે આ લીંબુ નાખી દઈએ અને આને 10થી 15 મિનિટ રહેવા દઈશું. આવી રીતના કરવાથી લીંબુની છાલ છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આપણે ચટણી બનાવીએ એમાં જલ્દીથી એ છાલ ગળી જશે, કેમ કે આપણે છાલ ઉતારવાના નથી, છાલ સહિત જ બનાવવાના છીએ. તો અત્યારે આને સાઈડમાં રાખી અને એક મસાલાની તૈયારી કરી લઈએ. તો એક નાનકડું પેન લઈ લીધું છે. તેની અંદર 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જેટલા કાળા મરી અને 2 ચમચી જેટલા આખા ધાણા લઈ લઈશું. અને હવે આ પેનને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને ગેસ ઉપર મૂક્યા પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને 1 થી 2 મિનિટ માટે શેકવાના છે. આવી રીતે મસાલા શેકીને લેવાથી તેની સુગંધ અને સ્વાદ બંને વધી જાય છે અને સાથે જ તેમાં સાધારણ જો ભેજનું પ્રમાણ હશે તો તે પણ નીકળી જશે, જેથી આપણી ચટણી બગડશે નહીં. તો આમાં ફૂટવાનો અવાજ આવી ગયો છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઠંડુ થવા માટે રાખી દઈએ. અહીં આપણા લીંબુને પાણીમાં 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે આને કાઢી લઈએ. જો છાલ સહેજ સોફ્ટ થઈ ગઈ છે તો લીંબુને કાઢી અને વ્યવસ્થિત આપણે લૂછી અને કોરા કરી લઈશું. અને હવે આપણા લીંબુના બી કાઢવાના છે, કેમ કે આપણે આને પીસવાના છે. જો બી અંદર રહી જશે તો ચટણીમાં કડવાશ આવશે. તો આપણે 4 ફાડામાં આને કટ કરી લઈએ. હજી પણ આના હું 2 નાના ટુકડા કરું છું, એટલે અંદર ઝીણા પણ જો બીજ હોય ને તે તો બધા નીકળી જાય. તમે ઈચ્છો તો આમાં છાલ કાઢીને પણ લઈ શકો છો, પણ હું છાલ સહિત જ લઉં છું. છાલ સહિત લેવાથી એક તો છાલના ગુણો પણ મળે છે બધા, અને પ્લસમાં આપણે જેમ આથેલા લીંબુની છાલ થોડો ટાઈમ પછી ખાઈ શકાય એવી થઈ જાય છે, એવી રીતે આ ચટણીમાં પણ છાલ એકદમ સરસ ગળી જશે અને ખાઈ શકાય એવી થઈ જાય છે, એટલે વાંધો નથી આવતો, કડવાશ નહીં આવે. તો આવી રીતના આપણે બધા જ લીંબુને સુધારી લઈએ. ફ્રેન્ડ્સ, તમે કોઈ આવી રીતના લાલ મરચાં અને લીંબુની ચટણી બનાવો છો કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં મેં લીંબુને સુધારી લીધા છે. એવી જ રીતના આપણે મરચાંને ડીટીયા કાઢી અને અંદરથી બી અને રગનો ભાગ કાઢી લઈશું અને આને આપણે રફલી ટુકડામાં સુધારવાના છે. ઉનાળામાં ઘણી વખત શાક બહુ સારા મળતા નથી હોતા અને ઘણી વખત શાક ભાવતા પણ નથી હોતા. તો એ વખતે આ ચટણી જો તમે બનાવીને રાખી હોય ને તો આને તમે રોટલી, પરોઠા, ભાખરી, થેપલા, પૂરી ગમે તેની સાથે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ મજા આવે છે અને સાથે તમે ટ્રાવેલિંગમાં પણ આને લઈ જઈ શકો છો. તો અહીં મેં મરચાંને પણ સુધારી લીધા છે. તો આ બંનેને અત્યારે સાઈડમાં રાખી એક નાનું મિક્સર જાર લઈ લઈએ અને આપણે જે મસાલા શેકીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે. તો આને મિક્સરમાં નાખી અને આને આપણે પીસી લઈએ. એકદમ ફાઇન પાવડર આનો નથી કરવાનો, સહેજ અધકચરું આપણે ટેક્સચર રાખીશું. તો અહીં મેં આ મસાલાને પીસી લીધા છે. જો આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ, સહેજ અધકચરું. તો આને સાઈડમાં રાખી એક મોટું મિક્સર જાર લઈ લઈએ અને તેની અંદર આપણે આ લીંબુના ટુકડા નાખી દઈશું. એનો જે રસ નીકળ્યો છે તે પણ આપણે લઈ લઈશું અને સાથે જ મરચાં પણ નાખી દઈએ અને આમાં પાણી નાખ્યા વગર આપણે આને પીસી લઈએ. તો જો મેં આનું આવું અધકચરું ટેક્સચર રાખ્યું છે, તમારે એકદમ ફાઇન પીસવું હોય તો પણ પીસી શકો છો, પણ મને આવું આખું પાખું ગમે છે એટલે હું આવી રીતનું રાખું છું. હવે એક વાટકીમાં ભરીને આપણે માપ જોઈ લઈએ, એટલે આપણે ગોળ લેવાની ખબર પડે. તો 1 વાટકી આપણું આ પેસ્ટ તૈયાર થઈ છે, તો એના સામે આપણે 2 વાટકી ગોળ લેવાનો છે. તમે ગોળની બદલે ખાંડ અથવા તો સાકર પણ લઈ શકો છો. તો હવે એક પેનની અંદર આપણે આ પેસ્ટ લઈ લઈએ અને સાથે જ ગોળ પણ નાખી દઈશું. અહીં જો તમે ગોળની બદલે ખાંડ કે સાકર લેતા હોય ને
તો ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, કેમ કે ખાંડ ગોળ કરતાં પ્રમાણમાં વધારે ગળી હોય છે. તો આને ગોળને નાખી અને આપણે ગોળ ઓગળે ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. ગોળવાળી ચટણી બનાવશો ને તો ખાવામાં હેલ્ધી બનશે, પણ લાંબા ટાઈમ પછી ચટણીનો કલર સાધારણ ડાર્ક થઈ જાય છે ગોળના કારણે. જ્યારે ખાંડવાળી કે સાકરવાળી બનાવશો ને તો ચટણીનો કલર એવો ને એવો સરસ લાલ જળવાયેલો રહેશે. બાકી ટેસ્ટમાં કંઈ બહુ ફરક નથી પડતો. તો અહીં આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. તો હવે આની અંદર આપણે જે મસાલા પીસીને રાખ્યા હતા તે નાખી દઈએ. તેની સાથે અડધી ચમચી કરતાં થોડુંક ઓછું મીઠું, અડધી ચમચી જેટલું સંચળ, 5 ચમચી જેટલી હિંગ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું, જેથી ચટણીનો કલર સરસ આવે. સાથે 1 ચમચી જેટલી હું આખી વરિયાળી પણ એડ કરું છું, જેનો સ્વાદ સરસ આવે છે. અને હવે આ બધાને મિક્સ કરી અને થોડીક વાર માટે આને થવા દઈશું. આ ચટણીને તમે બનાવીને તરત જ ખાવાના ઉપયોગમાં નહીં લઈ શકો. છાલના કારણે સાધારણ શરૂઆતમાં કડવાશ લાગશે અને છાલ કડક લાગશે, એટલે 1 અઠવાડિયા પછી તમે આને ખાવાના ઉપયોગમાં લઈ શકશો. પણ આખું વરસ આને સ્ટોર કરીને રાખી શકો છો, જરાય પણ ખરાબ નહીં થાય. તો જો થોડી વાર પછી આપણે આને ચેક કરી લઈએ કે આપણે આને કેટલી ઉકાળવાની છે. તો જેમ ખાંડમાં 1 તારની ચાસણી બને ને એવી રીતે ગોળમાં પણ 1 તાર જેવું બનવા લાગે ને એનો મતલબ કે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આવી રીતના 1 તારની ચટણી બનાવશો એટલે આખું વરસ ખરાબ નહીં થાય, કેમ કે અંદર જરાય પણ ભેજનું પ્રમાણ નહીં રહ્યું હોય. અત્યારે તમે આ ચટણીને સહેજ ચાખશો ને તો તમને સાધારણ લીંબુની છાલની કડવાશ લાગશે, પણ અઠવાડિયા પછી તમે ચાખશો તો જરાય પણ કડવાશ નહીં લાગે, કેમ કે છાલ એકદમ સરસ ગળી ગઈ હોય છે. તો અહીં આપણી ચટણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે થોડીક ઘાટી પણ થઈ ગઈ છે પહેલાં કરતાં. તો હવે આને આપણે એકદમ ચોખ્ખી અને તડકામાં તપાવેલી કાચની બરણીમાં ભરી લઈશું. અને આને તમે ફ્રીજની બહારે પણ એમ જ સ્ટોર કરીને રાખશો ને તો પણ જરાય ખરાબ નહીં થાય. તો ખાલી 5 લીંબુ અને 5 મરચાંથી આટલી બધી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની આ ચટણીની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.